દશામાં વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવ અને પૂર્વ તૈયારી અંગે વડોદરા શહેર મેયરે આપી વિગતવાર માહિતી. દશામાને જ્યારે આજે અત્યારે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, દશામાના હવે જ્યારે વિસર્જનની વાત આવે છે ત્યારે આપણે કૃત્રિમ તળાવોમાં આપણે વિસર્જન કરાવીએ છીએ. તો દરેક ઝોન વાઇઝ આપણે તળાવો આપ્યા જ છે અને ટોટલ 9 તળાવોનું કૃત્રિમ તળાવોની વ્યવસ્થા થયેલી છે. પરંતુ જ્યારે વોર્ડ નંબર 13ની વાત કરું તો આ પહેલી વખત આપણે પહેલીવાર વોર્ડ નંબર 13માં એક કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને જે તળાવ લોકોને લાગણી અને ભાવનાઓનો ધ્યાનમાં રાખીને અમે એક નાનું તળાવનું આયોજન કર્યું છે. એ તળાવ 38 બાય 19 ફૂટ અને 5 ફૂટ ઊંડાણવાળું અને આશરે 55 લીટર પાણી ભરીને એને મૂર્તિ જે 3.5 ફૂટની મૂર્તિ અંદર વિસર્જન થાય એ પ્રમાણેનું આયોજન પ્રથમ વખત વોર્ડ નંબર 13ની કચેરીમાં કરવામાં આવ્યું છે. તો દરેક નજીકના વિસ્તારોના નાગરિકોને મારી એવી અપીલ છે કે આપણે વોર્ડ નંબર 13ની કચેરીમાં કેવડાબાગની સામે આવેલું છે વોર્ડ નંબર 13ની કચેરી. ત્યાં આગળ એક આપણે નાનું તળાવની વ્યવસ્થા કરી છે. જે નાની મૂર્તિ જે નજીકના વિસ્તાર હોય એ લોકોને સરળતાથી વિસર્જન કરી શકે અને દૂર ના જવું પડે એ માટેનું થોડું આયોજન કર્યું છે. લગભગ 700 જેટલી મૂર્તિ અંદર સમાવેશ થાય એ પ્રમાણનું આયોજન છે. તો દરેક નાગરિકોને મારી અપીલ છે કે તમે લોકો નજીકના વિસ્તારવાળા નજીક બને તો આવો અને મૂર્તિનું ત્યાં વિસર્જન કરો અને આપણે જે રીતે માતાજીને વિદાય આપીએ છીએ ભાવનાથી અને શ્રદ્ધાથી, તો માતાજીનું વિસર્જન તમે નજીકના સ્થાન પર કરી શકો છો અને તમે સ્વચ્છતા બી જાળવો અને ભીડભાડ ના થાય એનું પણ ધ્યાન રાખો અને આપણે માતાજીને વધામણી જે વિસર્જન કરીએ એમાં શ્રદ્ધાથી કરીને અને લોકોનો ભીડભાડ બી સચવાય અને જાળવી રાખીને આપણે ત્યાં વિસર્જન કરીશું.